ભાવનગર હીરા બજારમાં કરોડોનું ઉઠામણું થયાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાઈ છે, જેમાં બે પિતરાઈ ભાઈ દ્વારા કરોડોનું ઉઠામણું કરવામાં આવ્યું હતું. હીરાની દલાલીનું કામ કરતા બંને પિતરાઈ ભાઈ દ્વારા ઉઠામણું કરવામાં આવ્યું હતું. અલગ અલગ 4 વેપારીઓ પાસેથી 2 કરોડથી વધુની છેતરપિંડી થઈ હતી. ભાવનગર હીરા બજારમાં કરોડોનું ઉઠામણું થયાની પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાઈ છે, જેમાં બે પિતરાઈ ભાઈ દ્વારા કરોડોનું ઉઠામણું કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈશ્વર ભરોડિયા અને નરેશ ભરોડિયા વિરુદ્ધ ભાવનગર એસપી સમક્ષ ફરિયાદ નોંધાઈ છે. તો હીરાની દલાલીનું કામ કરતા બંને પિતરાઈ ભાઈ દ્વારા ઉઠામણું કરવામાં આવ્યું છે. અલગ અલગ 4 વેપારીઓ પાસેથી 2 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે. તૈયાર હીરા બજારમાં વેચવા લઈ જઈને આ છેતરપિંડી કરવામાં આવી હતી. ઘનશ્યામ ગોરસિયા, પ્રમુખ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન. છેલ્લા 15-20 દિવસ પહેલાં હીરા બજારમાંથી 2 લોકો હીરાના વેપારીની છેતરપિંડી કરીને પૈસા ન આપવા અને માલ ન આપવા બાબતે વાત થઈ. એમાં એક છગનભાઈ માંડાણી છે, એમને 1 કરોડ ને 24 લાખ રૂપિયા મહેશભાઈ ગેવરિયા અને પ્રદીપભાઈ ગેવરિયા પાસે લેવાના હતા. તે સતત ઉઘરાણી કરતા તે પૈસા ન આપતા તેની બાબતે પણ અમે પોલીસ અરજી કરેલી છે 25 તારીખે. અને એક ભાઈ ધામેલિયા છે, માવજીભાઈ ધામેલિયા, એમને ઈશ્વરભાઈ ભરોડિયા પાસેથી 1 કરોડ ને 30 લાખ રૂપિયા લેવાના હતા. તે બાબતે સતત ઉઘરાણી કરતા તેનો ફોન બંધ આવતા ઈશ્વરભાઈનો તેમને તપાસ કરતા ઘરે પણ એના પત્ની હાજર હોય ને કાંઈ કોઈ ફોનમાં જવાબ ન આપતા તેના બાબતે પણ ઈશ્વરભાઈ સામે એક નિલંબક પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે. આ અરજીના ફોલોઅપ અમે એસપી સાહેબને પણ મળ્યા અને કીધું કે આવા છેતરપિંડી કરનારા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. એના વિશે બીજાને કોઈ આવી કરવાનું હિંમત ન થાય. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.